નિલેશભાઈ બોલું. હમ તમારે રેકોર્ડિંગ કરવું તો કરી નાખો પેલું. કોણ બોલો? તમારે રેકોર્ડિંગ કરવું કરી નાખો. કોણ બોલો? હું વશરામનો ભાણેજ બોલું છું. હા, વશરામ છે ને, તમે રેકોર્ડિંગ વાયરલ કર્યો. કયો વૈશ્રામ? આ તમે યુટ્યુબમાં વાયરલ કર્યો ને રેકોર્ડિંગ. તમારું નામ શું છે? નામ ગમે તે પહેલી વાત આવે. ના, પેલા નામ બોલો ને. ભાણેજ જો CS ભાણેજ. હા, CS પરમાર. CS નહીં, આખું નામ બોલ ભાઈ. આખું પહેલી વાત સાંભળો. હા, એમની પેલી વાત ની બે વાત સાંભળી. નામ બોલ આખું. તમે રેકોર્ડિંગ વાત કરો. આખું નામ બોલ. નથી બોલું જો. પહેલી વાત સાંભળો. નામ બોલ પેલા. પહેલી વાત સાંભળો. હા, પછી સાંભળી. પેલા નામ બોલ તારું. ઈ ભાઈ મરવા જાય છે. હા, ઈ ભાઈ મરવાનું કહે છે. શું કરો કહો? દવા પીવાનું કહે. તમે તો નિલેશભાઈ સમાજ ના આપણે જો ભાઈ સાંભળ. પેલા મારું નામ સાંભળ. તારું નામ શું છે કે હું તને જવાબ આપું? કોઈ પણ સાંભળ. હું શેડ્યુલ કાસ્ટ માંથી જ આવું છું. અને સાંભળ, બીજી વાત સાંભળ. મરવું, સુસાઇડ કરવું એ હવ વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત પેલી છે આઝાદી. એમાં તું કઈ ન કરી શકે. એને મન થાય ને એ હેલિકોપ્ટર માંથી ધૂપકો મારે, વિમાન માંથી મારે, રેલવે માં આવીને કપાઈ જાય, દવાઈ પીવે, કઈ પણ કરે. તમારી રાઈટ વાત છે. તમે બસ તો એ વ્યક્તિ સાંભળ, તો વ્યક્તિની અભિવ્યક્તિની આઝાદી કહેવાય. બરોબર? એને હું કરું કે હું નહીં કરવું, તો તું મને હું કામ કેવા આવ્યો? એને તને કીધું તો તારે એને પોલીસ સ્ટેશન લઈને જવાય, આને સુસાઇડ કરવું છે, નહીં તો તું હલવાય. તો એ તો કરી, અરજી તો કરી નાખી ને અમે. એની અરજી કરી યુટ્યુબ માં. પણ ભાઈ દેખો, તમે સાંભળ, યુટ્યુબ ની અંદર વિડીયો ચડાવ. સાંભળ, મેં પૂછી જોજે. એને કીધું વિડીયો ચડાવો, મારી પરમિશન છે. સાંભળી લેજે આખો વિડીયો. સાંભળ પેલો. પણ તમે બરોબર? સાંભળ બીજી વાત. સાંભળ 2 મિનિટ. ઓય સાંભળ, વકીલ એની દલાલી કર. સાંભળ 2 મિનિટ. હા, એટલે જ કહું છું. સાંભળ સાંભળ 2 મિનિટ. તું બધાને ફોન કરે છે ને વકીલ બનીને, તો તું પાછા વડોદરા ધક્કો ખાઈ ને તો તકલીફ પડશે. એ ખબર છે તને? વડોદરા ખાલી મેં બાર કાઉન્સિલ ને ફોન કરી નાખે ને તો વડોદરા આખે આખું. પણ મારી વાત સાંભળો. હું થાય આખું વડોદરા હું થાય? નિલેશભાઈ એમ નહીં. એટલે તું ધમકાવે કોને? તું ના ધમકાવ તો તું કેમ બોલ્યો કે એમ નહીં? તું કેમ બોલ્યો કે મરવાનું? તો અભિવ્યક્તિને આઝાદી છે. મેં કીધું ને, એ તો હેલિકોપ્ટર માંથી ધૂપકો મારે. તો ભાઈ મને એમ નહીં, મને હું કામ કહેવાની તાર જરૂર પડી? પણ તમે એમને પહેલો ફોન કર્યો યાર. એને ભાઈએ પહેલો તમને ફોન કર્યો કે સમાજના અગ્રણી છે એટલે હું સમાજ વિશે એમ નહીં. સાંભળ, કોઈના ઉપર એવો આક્ષેપ ન ખાય કે મારે 70,000 લઈ ગયો. એ ધંધો કરે છે. સાંભળ, એ ધંધો કરે છે. ગામ પાસેથી ચેક લે છે, આધાર કાર્ડ લે છે, બધું લે છે. બરોબર? એની પાસે સાંભળ 2 મિનિટ. એની પાસે 2 હપ્તા બાકી હતા પેલા પાસે. તો એને કેમ એવું કીધું કે મારે 30,000 નો મોબાઈલ લઈ ગયો અને ઉપરથી મારા 70,000 લઈ ગયો, હું ત્યાં જઈને દેવા ગયો? કેમ એટલું માણસ ખોટું બોલે? અને 2 વસ્તુ એમ નહીં, મેં વેરીફાઈ કરી તો એમ કે હવે ના ચડાવતા. એટલે તમે હું સમજો? તમે એમને દાડિયા સમજો છો કે તમે ગમે એની? હા, 2 મિનિટ. નિલેશભાઈ દેખો, એમને એક ભૂલ થઈ હતી ખબર, 70,000 વાળી. અને હું માફી માંગુ છું તમારી. એમ નહીં, માફી એની માંગવાની. મેં ક્યાં માફી માંગવાનું કીધું? માણસને ખુલ્લો ગમે એને પાડીએ ને. એમ તમે એમને એમ નહીં. એક વસ્તુ તમે વિચાર કરો કે તમને આપણે 2 સાહેબ, તમે વશરામ આપણે 3 શેડ્યુલ કાસ્ટમાં છે. હવે તો તમને ખબર છે. તો તમે તમને હેલ્પ માંગી છે. તમે યાર એમને તમે કે ના એમ નહીં હેલ્પ માંગી તો આવી રીતે કોઈની મા બેન કરાય ખોટી રીતે મારા 70,000 લઈ ગયો? એ પણ ગરીબ માણસ છે. અને બીજી વસ્તુ છે કે એનો ધંધો છે, તો એને કેમ મને કીધું નહીં? તમને વિડીયો બતાવો, રેકોર્ડિંગ મૂકો. સમાજ વિશે ને કેવી ગાળો લખી છે, આપણે સમાજ વિશે બોલ્યો છે એરવા. ને તમે સમજો યાર. હા, તો પણ એમ નહીં, એ વ્યક્તિ એ સમાજ વિશે ગાળો લખી હતી તો તમારે ફરિયાદ કરી દેવી હતી ને? હા, પણ અમે કરી છે ને. દેખો તમે હવે એમને હવે કેમ ફરિયાદ કરી વિડીયો ચડાયા પછી? પણ બજારો ભાઈ કે હું મરી જાઉં, મેં કે હું મારી. પણ હું તને શું કહું ભાઈ, સાંભળ, મેં હજી તને કહું છું, એ અભિવ્યક્તિની આઝાદી છે. એમાં આપણે કોઈને ના ન પાડી શકાય. ચંદુભાઈ, એ અભિવ્યક્તિની આઝાદી કહેવાય. એને જે ખાવું, પીવું, જીવવું, મરવું એના ઉપર હક હતી. એમાં આપણે ક્યાં ને કીધું? શું કરું કહો? હવે તમે સમજો, મારા મામા છે હવે નિલેશભાઈ. મારો એક મામો છે, એ આવા કાળા ધંધા કરતો હોય પછી એમ કે હવે હું મારા આવા ધંધા કરું તો અમે શું કરીએ? મેં રાઈટ વાત છે. ઈ ખાલી ફોન નું કરે છે, લે વેચ કરે, બાકી દલાલી કશું કરતા નહીં. એટલે એમ નહીં ભાઈ, એક વસ્તુ વિચાર કર. ઓનલાઈન ધંધો ભલે તું કરે કે ના કરે, મેં 2 મોબાઈલ લીધા. મને ખબર છે કેટલાનું કેશબેક મળે, શું મળે, કેટલા કમાવાના હોય.
એટલે મને એવું ના શીખવાડીશ. હું માર્કેટમાં છેલ્લા 15 વર્ષથી ફરું છું, બરોબર. એનો ધંધો છે, મને વાંધો જ નથી. પણ એ મને એવું ચોટલી વાળો સમજે કે હું આને એવું કહું કે મારે 70,000 લઈ ગયો કાલ સવારે એમાં હું આજે કોઈ વ્યક્તિને કહું, સાંભળ 2 મિનિટ સાંભળ, હું એમ કહું પેલા સામે વાળા વ્યક્તિને હું દબાણ કરું અને કાલ સવારે વિશાલ મરી ગયો તો આપણે શું કરી લેતા? હું તો જેલ ભેગો ન થતો ને કે ભાઈ આ વ્યક્તિ આને દબાવ્યો અને આવું થયું એમ. કોઈ વ્યક્તિ ઉપર આપણે ખોટો આક્ષેપ કર સાંભળો એમ નહીં. મારી વાત એટલું કયો કે કાલ સવારે મેં કઈ વિશાલ ઉપર કઈ કર્યું કે ભાઈ મેં એવું કીધું કે ભાઈ તમે ફરિયાદ કરી દો કે આવું કરી દો, એ તો મેં એમ કીધું તમારી પાસે પુરાવા છે, મને કે નથી. તો પુરાવા ના હોય તો મેં કીધું આપણે ખોટા કોઈ આક્ષેપ ના મરાય. અને હકીકતમાં ખોટી વસ્તુ જ હતી. કાલ સવારે મેં વિશાલ ઉપર કઈ દબાણ કર્યું, વિશાલે દવા પીધી હોત તો તમે શું કરત? આ તો કશું વાંધો નહીં, સાચી વાત છે. હા તો પછી તમારી પણ તમે રાઈટ વાત છે ભાઈ. હવે દેખો મારે તો અમારે તો લોંગ ટાઈમ વાત થાય છે મોડે. હું ગાંધીનગર પ્રેક્ટિસ કરું છું વકીલાતની, અને એ રાંધેજા રહે છે. એટલે મને મેં કાલે જ ફોન કર્યો, મેં કીધું અરે પણ મને કાલે ફોન કર્યો તો હું કાલે તમને મળતો જ ને. હું રાંધેજા થઈને જ આવેલો હતો. કાલે હું સિદ્ધપુર ગયો હતો. અમારે ચિલોડા વાળો રસ્તો સારો પડે કેમ કે આ બાજુ સતરાલ વાળું થોડુંક ટ્રાફિક હોય. મને કીધું તો હું મળતો જ ને તમને ભલામણ. એમાં શું છે? તમે કયા બાજુના છો? હું તો ભાવનગર નો છું. ભાવનગર ના? અચ્છા એવું છે. હા એટલે આવી ખોટી ધમકીઓ કોઈ નહીં દેવાની કે ભાઈ મરી જશું ના કરશું. એ તો અભિવ્યક્તિની આઝાદી છે. એમાં આપણે કોઈને દવા પાવા જતા, કરંટ દેવા જવા કે આપણે કઈ ધક્કો મારવા નહીં જતા. નિલેશભાઈ 2 મિનિટ મારી વાત સાંભળશો પ્રેમથી? હા બોલો. એટલે એ ભાઈ શું કે રાતે મેં એમને ફોન કર્યો તો શું કે ચંદુ મારે આવું થયું, પ્રોબ્લેમ થયો. મેં કે આટલી મારી ભૂલ નહીં, મારી ભૂલ છે કે મેં એમને ફોન લાવી આપ્યા ને એવું. તો કે મને એવી ખરાબ ગાળા મૂકી. મેં કોઈ કર્યું નહીં. મેં કીધું સમાજનું છે ખોટી કે એટ્રોસિટી કરવાનું કોર મેં ના ને મોમાં ને નિલેશભાઈ કરવાના હતા પણ મેં ના પાડી. મેં કીધું પોલીસ ટમાટામાં પડવું એ ખોટું ગુનો. હું કીધું પડવું નહીં એમ નહીં. એને મને કાલે ફોન કરીને એવું કીધું મેં તમારા વિરુદ્ધમાં ફરિયાદ કરી. કઈ વાંધો નહીં તું તારે મારા વિરુદ્ધમાં એમને ફરિયાદ કરવી મને શું વાંધો છે? એ તો જે છે પુરાવા છે, સાબિતી મળશે ને કે ભાઈ. અને આ ધંધો ખોટો ઇલીગલ ધંધો છે. કાલ સવારે આ જ વસ્તુ સાંભળો એમ નહીં. તમે રેકોર્ડિંગ જોઈન નહીં કરે ને બધા અલગ અલગ આખા એડિટ તો નહીં કરે ને તમે યુટ્યુબ વિડીયો મૂકી? કઈ રીતે એડિટ નહીં કર્યા? તમે મતલબ તમે વિડીયો તો મૂકી દીધા ઇસ્યુલા કોટ રેકોર્ડિંગ વાળા, પણ તમે એડિટ તો નહીં કર્યા ને? આપણે કોઈ એડિટ હોય જ નહીં, બધા અનકટ જ હોય. હા તો ઠીક. એમ એ કહેતા હતા કે મારા મામા કે હું કોઈ જાતનું એડિટ કરતો જ નથી. મારે ગમે ગાળો દીધેલી હોય ને તો ઓપન વિડીયો જ હોય ને અનકટ જ હોય. હું કોઈ દિવસ એક પણ વિડીયો કરતો જ નથી. પણ આ વસ્તુ ખોટી છે ને, વસ્તુ ખોટી છે ને કે તમે અમને આવી રીતે આડા ઉભા રાખો કે ભાઈ મારા 70,000 લઈ ગયો એટલે અમે બાંધવા જઈએ તમારે સારું થઈને. અરે રાઈટ વાત છે તમારી. તો ભાઈ તમે 2 હપ્તા બાકી છે, કઈ વાંધો ને આપણે પ્રેમથી સમજાવીને પતાવી લેવાનું હોય. અરે પણ નથી માનતા. મારી વાત સાંભળો, ધંધો છે તો 2 હપ્તા છે ભૂલી જવા જોઈએ. બાકી મેં છોકરાને કીધું ભાઈ તું 2 હપ્તા આપી દેજે, એ ભાઈ ચેક લઈને બેઠા છે. તમને ખબર નહીં હોય, મારા મામા કહેતા હતા કે એ ભાઈ છે ને ભાઈ ને આખું ગામ ગોતે છે. નકા તમને અરે કોઈ એવું નથી, એવું કોઈ નથી આખું. તો ભાઈ તમને ખબર છે કે ભાઈ આમની અંદર આપણા પૈસા હલવાઈ જાય છે, આવા ધંધા કરાય? પણ પેલા એમને એ તો હોની પેલા કામ થયું હતું. પછી આ તો તેમ પછી એના પૈસા લે કર્યા છે એમને. પછી હા પણ એમ નહીં, હું તમને શું કહું, આવા ધંધા કરાય એ ભાઈ એમ નહીં. વૈશ્રામભાઈ છે સાંભળો, સમાજ વિશે ગાળ બોલી છે, સમાજ વિશે. અરે પણ એમ નહીં, ગાળ બોલી તો એ વખતે ફરિયાદ કરી દેવી હતી ને. જો મેં કરી હતી, મને સમાજ વિશે ગાળ બોલ્યો તો એક જણો, જો ઠેઠ ક્યાંથી દ્વારકાથી ધક્કા ખાયા. 26 તારીખે જ છે, આવશે અહીંયા વડોદરાની પેલામાં કોર્ટમાં. આપણને ખબર છે. હા આપણું માની લો સ્વાભિમાન હોય ને તો આપણે કરી દેવાય. પણ આ તો પછી પેલા થયા પછી તમે એમ કહો ના ના હવે હું કરું, એવું થોડું ચાલે. નિલેશભાઈ તમારી જોડે એજ્યુકેશન છે, આપણી સમાજ વાળા પાછા એમને નહીં ગાણા કાઢતા કે ફટાફટ એટ્રો કરી નાખે. એ નહીં યાર સમાજના. તમે સમજો હજી આપણી સમાજ એજ્યુકેશન આપણી સમાજમાં આવ્યું છે પણ એટલું બધું નહીં આવ્યું હજી. એકતા નહીં ને મેન એકતા નહીં. તમે સાચી વાત કરો ને, એકતા નહીં સમાજમાં. એજ્યુકેશન ખૂબ છે આપણી સમાજમાં, નો ડાઉટ, પણ એકતા નહીં. એટલે આ ભાઈએ બજારે વિચાર્યું કે યાર કરું ના કરું. ને બીજું ભાઈ કને અને છે અમે બધા વાવથરાજના છીએ. તમારે કહું ને નવો સીધો બનાવ્યો. એટલે ભાઈની જોડે એટ્રો કરવી પડે એમને એમ ના કરે. પેલો જાતિનો દાખલો જોઈએ તો તમને ખબર છે. તો નથી જાતિનો દાખલો નથી, પ્રોબ્લેમ થયું છે એમને એમ કઈ કહેતું હોય. એ બિચારા નાનપણથી હોય નાથે જયારે આવ્યા હશે ને જાતિનો દાખલો એમની જોડે નથી રહ્યો. સમજ્યા ને? નકા એટ્રો તો અમે કરી નાખો પણ જાતિનો દાખલો નતો મેન પોઈન્ટ. અને જાતિનો દાખલો ના હોય અને અધિકારી દેખવા આવે SC ST ના તો જાતિનો દાખલો હોય તો એટ્રો તો થઈ નહીં.
એ તો તમને ખબર છે મને ખબર છે, આપણે બે કાયદેકીય રીતે જાણો છો. એ તો તરત માંગે. આ તરત માગે ને, SC ST વાળા આવે એ મગવા અધિકારી તો પછી એમ નહીં, જાતિ જ્ઞાતિના દાખલા વગર કેવી રીતે તમે તો કઢાયો જ નથી? છોકરાઓના હશે, મા બાપના હશે, કોઈને છે જ નહીં. ના એમને એમ 60 વર્ષના છે, કુંવારા છે, એમને બે સમજે તમે વાઈફ ને. આ તો હું તમને પર્સનલ વાત કરું છું, મારા મામાને સમજે ને વાત ને. કઈ વાંધો નહીં, એ જે કઈ હોય પણ એમને કીધું તમે ધંધો કરો, મને એનાથી વાંધો જ નથી. તમે ગામને રૂપિયા કાલ એમ નહીં, મને એમ કે તે મારી પાસે મારી વાત સાંભળો, એવું કહે છે કે મેં પેલાને 2 લાખ રૂપિયા આપ્યા ને 2.5 લાખ રૂપિયા આપ્યા ને સંબંધને છે. તો મેં કીધું હું આપણે જ્ઞાતિના માણસ છે, મને વાપરવા આપજો, બરોબર? તો એને કાલે મને ફોન કરી હું કીધું તે મારી પાસે રૂપિયા માંગ્યા, મારે હું રૂપિયાની ભૂખ પડી, હું રૂપિયા હારું થઈને તમારે ધંધો કરું છું, રાત્રે 12 વાગે ગાડીઓ ચલાવતો હોઉં છું. મેં કોઈ દિવસ સમાજનો રૂપિયો ખાધો નથી, મારે ક્યાં કોઈની પાસે રૂપિયા માંગવાની જરૂર છે? તેને એમ કે હું એવી રીતે એને ફસાવું. ભલા મને તમે છે ને એટલું સમજજો. નિલેશભાઈ તમે આજ તો છે, મેં તો વહેલા કીધું છે, મેં કીધું તમે એ દિવસે ખબર મને કીધું કે જાતિનો દાખલો, મને તો ખબર જ જાતિનો દાખલો ત્યારે વાત થઈ ત્યારે મેં ના પાડ્યો. મેં કીધું મામા તમે આવું મત કરો, આપણે નેચી કાસ્ટમાં છે ને ફોટો આપણે ભરાઈ જશે. હું તો સાચું કહું ને, હું આ તો નિલેશભાઈ જે સત્ય વાત છે ને રહ્યા, અને મેં એમને ના પાડ્યો હતો. પણ હવે એ શું કે આમાં કઈ મારું કઈ, હું તો નાનો છું એટલે માનું તો પણ જ નતું, કઈ માન્યું નહીં. એટલે હવે તમે હે ને તમે સમજો, ભાઈની ગતું મારા મામાની ગતું ભૂલ નહીં. દેખો ભૂલ એની એ જ છે, મારા જોડે આવીને ખોટું કેમ બોલ્યા, અને ખોટું બોલીને આજે એક વસ્તુ છે એમ નહીં. સાંભળો, પેલો છોકરો છે 15-17 વર્ષનો છે, તમે માઇનોર જોડે કોઈ ધંધો કરી શકો ના કરી શકો? કાલે સવારે એને કઈક લઈને સુસાઇડ કર્યું, કઈક દવા બવા પી ગયો, બરોબર, લઈને કઈ નહીં કર્યું, 2 ઢાંકણા ફિનાઇલ ના પી ગયો ને તો આપણે જેલ ભેગી ના થઈ જાય, ખબર છે? હા એ તો સાચી વાત, સગી જોડે આપણે ના કરી. હા, ત્યાં જઈને કોઈને એમ નહીં, કોઈને બાપાને ઘરે જઈને આપણે એવી ધમકી આપે કે તું અહીંયા આવી જાય, તું એના બાપને એવી કોઈ ગાળો દઈએ કઈ? હા, અને તમને એટલો વાલા છે તો એમ તમે ધંધો કરો છો, તમે મોબાઈલ લઈ જો છો પણ આ ધંધો જ બંધ કરી દો ને. આપણે કમાવ છો તો સિક્યુરિટીમાં કરો ને. બરોબર, એ કે મારે તો 80,000 નો આઈફોન લઈ દેવાનો, હું તો ટીવી લઈ દઉં, ફ્રીજ લઈ દઉં, તો પછી તમારે ધંધો કરવો છે કરો ને. પણ અમને હું કામ તમે વચ્ચે એવા ખરીદીને રાખ્યા છે કે ભાઈ મારે 2,000 રૂપિયા બાકી ને તમે 2 લાખ ગમે પાસે કઢાવશો? એટલે એ ભાઈ કેવડો છે? માઇનર છે. માઇનોર છે, માઇનોર જોડે તમે આવી વસ્તુ કરી શકો? ના કરી શકો. કાયદાથી રીતે એવું છે કે 18 વર્ષની નીચે વ્યક્તિને પણ એટલા મારે જે વર્ડ બોલો એમાં સમજો, વાત પતી જાય, એમાં કઈ પેલી વાત જ ન આવે. માઇનોર વ્યક્તિ જોડે તમે કરી જ ન શકો. મને ખબર છે, તમને ખબર છે, આપણે 2 જણા કાયદા. તો પછી હું એટલા માટે જ કહું છું કે આવા ધંધા જ નહીં કરવાના. હા બરોબર. તમે કોઈ વ્યક્તિ પાસેથી તમે માઇનોર પાસે તમે ચેક લીધો, ભલે એનું જોઈન્ટ એકાઉન્ટ હોય એના મમ્મી જોડે, એ તમે ચેક લઈ શકો કોઈના જોડે? ના, એ તો નો અલાઉ. બરોબર. આ તો આપણને એમ થાય કે ભાઈ આપણા સમાજનો માણસ છે એટલે આપણે એને તો સારી રીતે સમજાવીએ, પણ આ તો પછી એને તો કઈ પછી અલગ જ એમને દુનિયામાં જીવવું છે. ના એવું નહીં નિલેશભાઈ, તમે વાત સમજો, પણ ભાઈ થોડો ડિપ્રેશનમાં ખતરનાક. કોઈ ડિપ્રેશનમાં ના હોય, બધા છે ને તો ન હોય, આપણને બનાવે. બરોબર. હા ના એટલું, હા હું એટલું, હા પણ એટલે જ કઉ છું, આ તો આપણે એને જોડે એને એમ થાય કે ના આપણો સમાજનો ભલે આપણે એનો ફાયદો ઉઠાવીએ. ફાયદો ઉઠાવવા આવ્યો મારો વિશ્રમભાઈ કે ભાઈ અરે પણ તો એ જ થયું ને. અરે એને મને કે તો પેલું રેકોર્ડિંગ છે સાંભળજો ને આખું. એને મારા જોડે વાત કરીને તો એને કેવી રીતે વાત કરી? હોય પણ 70,000 નું કીધું પૂછે, 70,000 નતા પણ એમને એ કીધું મારે ભૂલ થઈ 70,000 ની. એમ નહીં તો પછી ભલામણ ના હોય ને 70,000 ના હોય તો અમે તમને દેખી લો, પણ તમને કઈ રીતે દેખાવ કહો? હા હું તો એમ નહીં તો વિશાલ ને કાટલો પકડીને આપણે કહેતા ભાઈ હાલે રૂપિયા આપી દે. ના સાચી વાત છે. તો તમે એમને મારે જો ભાઈ આપણે કેવું છે, સોશિયલ ઇન્ફ્લુએન્સર છે ને ભાઈ, અમે જજ તરીકે બેઠા હોય, અમારે 2 સાઈડ સાંભળવું પડે. બરોબર. ના રેડી કશું વાંધો નહીં. તો હું મારા મામા તો મેં કીધું, પણ ઈશું કે તમે ફોન કરીને કોણ કહેશું કે જોવા માંગે છે કહી દેજો. એ વિડીયો ડિલીટ નહીં થાય અને આના બાબતે ખોટા ફોન કરીને ડિસ્કસ કરવું જ નહીં. ના એટલે વાત તો કઈ વાંચો નહીં, પણ હાલો દેખીએ આપણે. હા બરોબર. અને પેલા છોકરાનો ચેક લીધો છે ને એ પાછો આપી દેજો. કાલ સવારે જો કેસ બેસ કરશે ને તો ધક્કા ખાતા થઈ જશો મોડાસાની અંદર. કે લીધો છે મોટો ચેક 138 ના પપ્પા ઉપર ઠોકેશ. કોના ખાતું છે એના ઉપર, ચેક રિટર્ન વાળા ઉપર. પૈસા તો લેવા પડશે ને યાર. પૈસા તો એ 6,000 આપી દેશે, એવી વાત નથી. 138 તમે કેટલી અમાઉન્ટ તમારી છે એ અમાઉન્ટ તમે ન ભરી શકો. એ વખતે તમે જયારે ચેક લીધો ને ત્યારે અમાઉન્ટ તમારે ભરવી પડે. ચેક બાઉન્સ પણ ના, મારી વાત સાંભળો, એ તમે તમારી
કઈ બ્લેન્ક લીધો ને ચેક તમે? નકા હું દાવો કરીશ, વધારે છે તો હું સમરી દાવો કરી નાખીશ, મારી જોડે પ્રૂફ તો છે જ બધી. હા પ્રૂફ છે. કેટલા હજારનું છે? 6,000 નું છે ને? હા તો 6,000 શું થઈ ગયું? અને તમે માઇનોર ઉપર દાવો કરશો? ના માઇનોર ઉપર નહીં, પણ જોઈન્ટ ખાતું તો છે ને એને જોઈન્ટ એમ નહીં, જોઈન્ટ એના મમ્મીનું છે. હા તો મમ્મી ઉપર કરી નાખશો. એના મમ્મીએ થોડી ને મોબાઈલ લીધો. તમે એને જોડે વ્યવહાર મારી વાત સાંભળો, તમે માઇનોર જોડે વ્યવહાર કરી શકો ખરા? કરી ના શકો, એ તો તમારી રાઈટ. તો પછી કઈ રીતે તમે દાવો કરશો? તો તમે તો ઈ અમારા તો ભાઈ એમ નહીં, તમારે વકીલ બનવું હોય તો પછી વકીલ તો આપણી પાસે બહુ હારા છે, હાઈકોર્ટ ના છે. એના કરતા મહેરબાની કરો, હું એટલું જ કહી દઉં છું કે એને ચેક પાછો આપી દો ને, હું 6,000 અપાવરાઈ દઉં છું, વાત પતી જાય. તો અને તમે રેકોર્ડિંગ ડિલીટ મારી નાખો. ના રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય, એ ભૂલી જવાનું. રેકોર્ડિંગ નહીં ભૂલી, કારણ કે અમે કોઈ દાડિયા નથી સમાજના, તમે આવી રીતે અમને આડા ઉભા રાખો એમ. તો નિલેશભાઈ આપણે જોઈ લઈએ ગાંધીનગર કોર્ટમાં. એટલે જોઈ લઈએ એવું? તમે મને આવી ધમકી આપો છો કે જોઈ લઈએ, તો કઈ વાંધો નહીં. આ વડોદરા તમે ધક્કો ખાવા માટે તૈયાર થઈ જાઓ. અરે કશું વાંધો નહીં, મારા મમ્મી મને કઈ વાંધો નહીં. તમે તૈયાર થઈ જાઓ, તમારા મામા તૈયાર થઈ જાય, તમારો નંબર ચડાવો યુટ્યુબ માં આગળ. એટલે ભાઈ તમે સમાજને જવાબ આપતા રહેજો કે ભાઈ વકીલ થઈને તમે એમ કહો આપણે જોઈ લે, તો આપણે જોઈ લેશું. સાચી વાત છે, પણ તમે મારા મમ્મા એમ નહીં, તમે માઇનોર જોડે ધંધો કરો છો આવી રીતે. કેટલા જણા નાવા ફસાવ્યા તમે? અને આવી એમને સાંભળો, હજી તમે પાછા ટેરરિઝમ પ્રવૃત્તિને તમે પ્રમોટ કરો છો. એનો મોબાઈલ થી કોઈ ભૂતિયા સાંભળો, કોઈ ભૂતિયા સિમ કાર્ડ લઈ, સાંભળો 2 મિનિટ, કોઈ ભૂતિયા સિમ કાર્ડ લઈને ગાંધીનગર છે, દિલ્હી છે, ક્યાંય કોઈ એવો ફોન કરશે, કોઈ મેલ નાખશે, તેના માટે જવાબદાર કોણ રહેશે? કોણ રહેશે? તમે રહેશો? એમ નહીં, મારી વાત સાંભળો. તમે આવા મોબાઈલ લઈ દીધા 50 થી 60 કે 10 કે 20 કે એના મોઢે સ્વીકારે છે, મેં લઈ દીધા. સાંભળો 2 મિનિટ. તો હવે હું તમારા ઉપર કેસ કરું? તમે ટેરરિઝમ પ્રવૃત્તિને સપોર્ટ કરો છો. તમે ત્યાંથી આપણે એમ નહીં, મારી વાત સાંભળો, તમે વાવ થરાદમાં રહો છો, આપણે ત્યાં પાકિસ્તાન બોર્ડર કેટલી દૂર થાય છે? 150 કિલોમીટર. 150 કિલોમીટર ને? ત્યાંથી તમે કેટલા મોબાઈલ પેલી સાઈડ મોકલાવ્યા છે? હું તો 100% કહું છું, કરવા માટે બેહું તો હું તમને ના કપડા ઉતારીને પછી હાઈકોર્ટમાં જ દહાડું. તમને ઈચ્છા હોય તો આપણે એ કરીએ, કેમ કે તમારો ધંધો જે છે, તમારે સિવિલ સ્કોર સારો છે, તો એમ નહીં તમને મામા ભાણેજ ને બેયને આપણે તમે લઈએ. તો હવે તમે કહેતા હોય તો તમારી રાઈટ વાત છે, તમે જો તો ખરી મારી વાત. ના હવે હું તો પછી હું કાંઈ ફરિયાદ આપી દઉં છું કે આ વ્યક્તિ પાસે મને આવું એક કનેક્શન મળ્યું છે અને આ વ્યક્તિ હવે મારા ઉપર મને દાવો કરવા માંગે છે. એને પેલા હું ના કરીને તો આપી દઉં. તમારા ઉપર દેખો, ભાણ મામા તો દેખો અરજી કરવા ગયા. તમારા મામા નહીં, હું તો બેયનું કહી દઉં ને, તમે બે પ્રમોટ કરો છો ટેરરિસ્ટોને. ત્યાંથી 150 કિલોમીટર થાય છે. કાલ સવારે લઈને કહેજો કાંઈ થાય તો આને પેલા સૌથી પેલા પકડજો બેયને. કેમ કે આ ભાઈ એમ નહીં, આ ભાઈ ધંધો કરે છે ને આ ભાઈ વકીલ થઈને અમને દબાવે કે અમે જોઈ લેશું. તમે તારે જોઈ લો, અમને ક્યાં વાંધો છે, અમે જોઈ લેશું. વકીલ તમારે એક ના થોડા છે, જજ તમારે એક ના થોડા છે. બરોબર. અને તમે બધાને એમ કહો કે ભાઈ એ મરવાના ધંધા કરે તો અભિવ્યક્તિની આઝાદી છે, એને પેટ્રોલ પીવું, ઘાસલેટ પીવું, જે ખાવું પીવું હોય. પણ એ તો ભાઈ છે ને યાર, દેખો એને એ ભાઈ બધું અને ભાઈ ખોટો નહીં. તમે અરે પણ હું એમ કહું, હું ખોટો હતો? અમને તો ખોટો હું હતો એને 70,000 સારું થઈને પેલા પછી હું ગાળો દેવા જાવ એમ? તમે અમે આટા દેવા રાખ્યા છીએ એમ કહું છું. દેખો નિલેશભાઈ, મને ખબર જ નથી કે ભાઈ માઇનોર, આ તો તમે વાત કરી માઇનોર ની, મને મારા મમ્મી વાત જ નહીં કરી માઇનોર ની. હા મને કસમથી મને મારા મામે વાત નહીં કરી માઇનોર ની. નકા હું ફોન કરું આપણે વાત કરીએ. મને ખબર જ નથી માઇનોર, નકા માઇનોર નો તો કરાર કાયદેકીય રીતે એવું છે, માઇનોર કરાર ના કરી શકે કોઈ પણ કરાર. માઇનોર જોડે ના કરી કો, જેનું માઇન્ડ અનકોન્શિયસ હોય એના જોડે ના કરી કો. બરોબર. એની જોડે મને ખબર જ તમારી જોડે પડી, મારા મમ્મી વાત નહીં કરી કે માઇનોર. એ તો પછી ભલે ને, પૈસાનો સવાલ નહીં, પૈસાનો સવાલ નહીં, અમારે 6,000 રૂપિયા નથી. તમે મારા મોમાં જોડે, મારા મોમાં ડિપ્રેશનમાં બહુ. અરે કોઈ ડિપ્રેશનમાં નથી. ગામને આવી મા બેન હામી જે ગામની બેનનું દીકરીને નીચે હુવડાવવાની, આવા શબ્દો બોલવાના. એ તો હવે બોલાય એવું એમ નહીં. એટલે આમને આવી દાદાગીરી કરવાની ગમે એના હારે. તમે ધંધો કરો છો તો મને ક્યાં વાંધો છે? તમે પાછા અમને દાડિયા સમજીને રાખો છો કે ભાઈ આપણે આની પાસે દાડી કરાવી લઈએ કે મારી પાસે 70,000 બાકી છે મારે એટલા કઢાવવાના છે. અને મને એવું કીધું હું ત્યાં મોડાસા જઈને આપીને આવ્યો. 150 કિલોમીટર એવો હગો છે કે તમે ત્યાં મોડાસા જઈને આપીને આવ્યા? 70,000 હવે તમારા જોડે એક ખોટું બોલ્યો ભાઈ, 70,000 નું એનું તો કહેવાનું. હા હું એ જ વસ્તુ કહું ને, તો હું વિશાલ પાસેથી 6,000 કઢાવવા માટે હું ચોખ્ખું કેતો ને કે ભાઈ મારે મોડાસાનો છે કઈ વાંધો નહીં, મારે ઘણી કનેક્ટિવિટી છે મોડાસા. ઉભો કે ભાઈ બેટા તારી પાસે કેટલા અત્યારે થાય એમ છે, ચલ જે કઈ થતા હોય. તને મોબાઈલ લઈ દીધો બહુ સારી બાબત કહેવાય, આપણે ના નો પાડી કે ને. તમે શું કરવું છે બોલો હવે? શું કરવું છે? પૈસાનો 6,000 અપાઈ દેવા છે કે હવે ચાલે ભૂલી જાઉં? મારું મમ્મીને કહી દો તમે કોઈ કરી નાખી. નહીં એ તો મેં એને કીધું જ છે વિશાલ ને, બેટા તારી પાસે અત્યારે એની પાસે એવું છે કે એ છે ને ઝૂલા ને હાવણીઓ વેચે છે.
હા તો એની ના, પાસે એટલે કેવું તમારે છે, શું કહું નિલેશભાઈ, મારું તો તમારે એવું શું જ છે કહું? કે ભાઈ તમારા 6,000 વહેલી તકે મળી જશે. મેં એને હા તો કીધું બસ જ છે. વાત પતી અને ગઈ. એનો હા જે ચેક નિલેશભાઈ, છે આડી ને, વાત પતી ગઈ. ચેક છે હા મને નિલેશભાઈ, કેન્સલ ઉપર મને પેલો કરીને મોકલી આપજો, હા કેન્સલ ચેક કરીને. ચેક હું તમને ગેરંટી આલું, ચેક બસ ચેક એને આપી દેશો પાછો, બસ એ મારી ગેરંટી. પાછો નહીં, કેન્સલ કરીને મને ફોટો મોકલી આપો એટલે હું વહીવટ પતાવરાઈ દઈ. હા કેન્સલ કરીને મૂકી દેશો, બીજું કાંઈ? બસ એ મને ફોટો મોકલી આપજો. અને બીજું કશું તમે કહેતા હોય તો કરી નાખીએ. શું એટલે બીજું, એટલે મગજમાં નહીં? ના એટલે બીજું કશું કઈ હોય તો કહી દે અમકો. ના, આપણે બીજું કઈ છે જ નહીં. આપણે તો હા તો કહું બસ તો વાત છું, પતી ગઈ. આપણે 500 રૂપિયા કમાય ને 500 રૂપિયા ખાઈ છે, આપણને કોઈ તકલીફ જ નથી. અને આપણે ના કોઈ પર ના લાંબો હાથે નથી કરતા. હું હવે ના પાડી દઈશું એમને બરોબર? કેસમાં. મેં નિલેશભાઈ મેં તો ના જ પાડી. હા, એટલે બીજી વાર ના બ્લેકમેલ બીજી વાર કરવા માટે ફોન જ ના કરતા એમને કે ભાઈ હું આવું કરી કે ચોખ્ખું કહેવાનું. આર્ટિકલ 21 વાંચી લેવાનું, 14 વાંચી લેવાનું, 15 વાંચી લેવાનું. સૌને અભિવ્યક્તિની આઝાદી છે. બધાની આઝાદી, બધાનો અધિકાર છે. બરોબર, કોઈને કહેવાની જરૂર ના હોય. એ તમારે કહીને મરો એ તો તમારા માટે ગુનો બને, ખબર છે? તમે પોલીસ સ્ટેશનમાં જઈને કોકને એમ કહો કે મારે સુસાઇડ કરું, તમને જેલમાં હાલવી દે. હા, કશું વાંધો નહીં. બીજું હા, એને સારું તો તમને ચેક ફોટો પાડીને મૂકી દેશે, બસ. હા, એ મને મોકલી આપજો. બરોબર, હા સારું તો. એ અને સારું. હું શું કહું નિલેશભાઈ, હા, બીજી શાંતિ બોલો. એકદમ શાંતિ, બાબા સાહેબ ની ના દયા. એટલે આપણે દેખો મામા, જો મારા મામાનું ખાલી પ્રોબ્લેમ હતો, આપણે નિલેશભાઈ કશું હા, નહીં. મામાને સમજાવો કે આવી રીતે ગામની હા. મેથી નહીં મારવાની. પણ રાઈટ વાત છે. હવે શું હા. કરો કહો તમે. મેં તો છેલ્લે 55 વર્ષના છે. હા, કોણ? અને મેરેજ, મારા મામા છે 55 વર્ષના, હું છું 22 વર્ષનો જ છું. હમ. ને મેરેજ તો થયા નથી, શું કરું કહો. એટલે હવે થોડુંક હવે સમજે ને, સુખ શાંતિ ના બધી મળે વસ્તુ એટલે અરે કોઈ એવું નથી હોતું. સુખ શાંતિ બધું જોવે એવું મળે ભાઈ. એ આપણામાં આવડત હોય ને, બરોબર, તો એમાં કઈ પેલું હોતું જ નથી. કઈ વાંધો નહીં, જેની જેવી વિચારધારા, મને એનાથી કોઈ ઇસ્યુ નથી. હા એ સાચી વાત છે. તો તમે હવે ત્યાં હોય ભૂલી જાઓ અને અમે ભૂલી ગયા, અને હું તમારે ફોટો પાડીને મૂકી દઈશું રિજેક્ટ કરાવીને, બસ તમારી ઈચ્છા પૂરી. હેડી? હા, વાંધો નહીં. અને વાંધો નહીં. હવે તમે મારું રેકોર્ડિંગ મૂકતા નહીં. તમે કીધું જ છે, મૂકી દેજો. રેકોર્ડિંગ કરવું કરી લેજો. મેં કર્યું બોલ્યો ના, શરૂઆતમાં છે મારી પાસે. હા તો તમારી ઈચ્છા. હું તમને મોકલી આપીશ, પેલા તમે સાંભળી લો, પછી તમે મને કહેજો. તમે કીધું ને મૂકી દેજો. હું તો ના જ પાડું, મૂકતા જ નહીં. એ તો મુકાય ને. ના, તમે આવી વસ્તુ કયો, કાલ સવારે તમે હજી ટેરરિઝમ પ્રવૃત્તિને તમે જે પ્રમોટ કરો છો. પ્રમોટ નહીં કરતો હું, કસમથી પ્રમોટ નહીં કરતો હું. તો તમે તમે બચાવ આવો એ રીતે થોડો બચાવ કરો ને, એટલે તમે બીજાને એમને દબાવવાના ધંધા કરો હવારમાં. બચાવ આવતો તો હું બધું તમને જે અશબ્દ બોલું, બાકી તમને નહીં એવા અશબ્દ નહીં. જો સાંભળો, હું કોઈને અશબ્દ બોલતો જ નથી. મને એવા કઈ શોખ નથી. બરોબર, કેમ કે હું મારું એક વસ્તુ વિચાર કરો, જ્યાં સુધી મને કોઈ તુકારો ના કરે ત્યાં સુધી હું કામ તુકારો, મારે શું કામ દેવાનું જરૂર છે? મારી શું છે, મારી સેફ સાઈડ. મારે તો કોઈ પણ વસ્તુ છે ભાઈ, હું મારી સેફ સાઈડ માં જ રમતો હોય. બરોબર, મારી પાસે જ્યાં સુધી મારી સેફ સાઈડ ના હોય ત્યાં સુધી હું કોઈ દિવસ કોઈને કહું જ નહીં. ભાઈ મેં સાંભળ્યા તો વિશ્રામભાઈ ને, વિશાલભાઈ ને સાંભળ્યા પેલા જીત. હા, મૂકો નહીં મૂકો? ના ના, મૂકવાનું તો આ થાય ને. કેમ કે ભાઈ તમે કાલ સવારે એમ કહો ભાઈ એ મરી જાય, તો તમારે જે કરવું હોય એ તમારા ઘરની વસ્તુ છે, એમાં હું તમને થોડો ગેરંટી મારી લઉં છું. હું લઉં ગેરંટી, બેસ્ટ કશું, પણ તમે મત મૂકજો એટલો પ્લીઝ. ના, એ તો ચડે તો ખરું ને ભલા માણે, એમાં કઈ ખોટું ચડાવી દેજો. હા તો ચડાવતો. ભાઈ છતી હતું ને જે એમને એ બધા કે ભાઈ મારો વોક નહીં, મારો આટલો ભૂલ નહીં. અરે પણ વાક નહીં, એટલે પણ હું તમને એમ કહું છું, તમે મને દાડીઓ સમજો કે ભાઈ અમે 70,000 બાકી છે. તમે ખોટું બોલી બોલીને અમને દાડિયા સમજીને રાખ્યા છે, એટલા માટે મારે ચડાવવું પડ્યું હતું. તમારે બાકી હું કોઈના રેકોર્ડિંગ ચડાવતો જ નથી. મારે 24 કલાકમાંથી મારો 10 કલાક ફોન ચાલુ હોય છે. કેટલી કલાક? 10 કલાક ચાલુ હોય છે. મારું બ્લુટૂથ ચાલુ હોય ને ગાડીમાં બેઠો ને શાંતિથી મારો ફોન ચાલુ હોય. મારો ધંધો હોય કે ન હોય, કઈ નહીં. બરોબર. હા, હું સમાજના કાર્યો કરતા હોય ને તો અમને ઠેઠ ક્યાંયથી ફોન આવતા હોય. એટલે તમે સામાજિક કાર્ય કરતા છો? હા. અચ્છા, એવું છે. હા, બરોબર. પણ આ તો કેવું છે, કોક આપણને આવી રીતે બીજું તો શું હોય, મારે તો આમાં મૂકી દો તો બીજું તો શું હોય. તમે તો રિક્વેસ્ટ કરો છો કે મત મૂકજો. ના, હું તમારો નંબર નહીં ચડાવું, બાકી ચડાવીશ તો ખરો. બરોબર, કારણ કે મારી નંબર નહીં ચડાવું એટલે હું તમારી ઇજ્જત રાખું છું. બરોબર, મહેરબાની કરીને. સારું, મહેરબાની કરીને. સારું, પડો. જય ભીમ. Yeah.